તો વેરી ગુડ મોર્નિંગ ફરી એકવાર બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. તો અમે લોકો સવારે વહેલો ઉઠીને ઇસ્કોન ગયા હતા. તો જેટલું મસ્ત સનરાઈઝ અમને સવારમાં સૂર્ય ઉગતો જોવા મળ્યો જો. પછી ત્યાં બેહીને અમે થોડા બે મંદિરમાં દર્શન કર્યા. પછી હું ઘેર આવીને થેપલો ખાધો મસ્ત બાના હાથનો ગરમ ગરમ. અને પછી હું કોલેજ માટે નીકળવાની હતી. તમે જોઈ મારા બા છે ને મારા પપ્પા માટે કચોરીઓ ભરે છે. જે અમે ગુજરાતીઓ ઠંડીમાં બહુ જ વધારે ખાઈએ છીએ. મને તો નહીં ભાવતું, ઓછું ભાવે. પછી મેં હજાઈને ખાધી કેક, જે મને બહુ જ ભાવે છે. તો ગાઈસ બા બનાવે છે, હું બનાવું છું. બાએ રાયતું બનાવ્યું છે, પછી અંગાતી પુલાવ બનાવે છે. બા હવે હું ખાવા બેવું છું, મને જોઈને ભૂખ લાગી જાય. તો હું તમને ખાઈને કહું કેવું બન્યું છે. બે તમે લોકો અવાજ ના કરશો, મારા બ્લોગમાં આવે છે એવું. તો આવા બધા અવાજ અમારા ભાઈઓ કાઢે છે. જુઓ, એક ઊંઘ્યું છે અને એક બેયો છે. તો વધુ નહીં, હેડ આપણે ખાઈ લઈએ. પછી મસ્ત ખાઈને અમે લોકો નીકળી ગયા. ડીમાર્ટ માટે જો સામાન લાવવાનો હતો થોડો, તો ડીમાર્ટથી સામાન લીધો. પછી અમે પહોંચી ગયા બરોડા ડેરી જઈને મારા ફેવરેટ ચોકલેટ થિક શેક પીધો. ભલે ઠંડી અમારે તો પીવાનું જ છે ભાઈ. પછી પીધું અને અમારા જે ભાઈએ ખાધી આઈસ્ક્રીમ, મેં પીધો થિક શેક. એના મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય માતાજી.